એપ્લિકેશન ઓફ ડિફરન્શિએશન વિકલનના ઉપયોગો. મિત્રો આ ટોપિક બહુ અગત્યનો છે. આપણે શાંતિથી એના વિશે સમજીએ. સૌથી પહેલા અંતર ડિસ્પ્લેસમેન્ટ જે ટીનું વિધેય હોય છે એટલે એને આપણે s = f(t) વડે દર્શાવીશું. ત્યારબાદ વેલોસિટી વેગ. જો આપણે ડિસ્પ્લેસમેન્ટનું ટીની સાપેક્ષ વિકલન કરીએ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટી તો આપણને વેલોસિટી મળશે f'(t). જો આપણે વેલોસિટીનું ફરી ટીની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળશે એક્સેલરેશન. That means a is equal to dv by dt or d²s/dt². બીજી એક વાત, પદાર્થ અથવા કણ ગતિની દિશા ક્યારે બદલે? આપણે જાણીએ છીએ કોઈ પણ પદાર્થ આમ સીધો જતો હોય અને પછી ગતિની દિશા બદલે તો તે સમયે આ પોઈન્ટ આગળ તેનો વેગ 0 થઈ જશે. પદાર્થ અથવા કણ મહત્તમ ઊંચાઈ ક્યારે પ્રાપ્ત કરે એ પણ આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થ આપણે ઉપરની તરફ ફેંકીએ તો કોઈ એક જગ્યાએ સ્થિર થઈને પાછું નીચે આવશે તો એ જગ્યાએ તેનો વેગ શું થઈ જશે? 0 થઈ જશે. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક કણની ગતિનું સમીકરણ s = t³ - 5t + 7 છે. t = 2 સમયે વેગ તથા પ્રવેગ મેળવવાના છે. The equation of motion of particle is s = t³ - 5t + 7. Find velocity and acceleration at t = 2. મિત્રો આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે અહીં s ટીના સ્વરૂપમાં આપણે આપેલા છે. જો એનું આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને વેગ મળે. એટલે t³ આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો 3t² મળે. -5t આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો ખાલી -5 આવશે. કેમ? કારણ ટીનું વિકલન 1 થઈ જશે અને અચલનું વિકલન 0 થઈ જાય છે. ફરી આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળશે dv/dt. એટલે વેગનું જો આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો પ્રવેગ મળે. તો 3t² એનું જો આપણે વિકલન કરીશું તો 6t થશે અને અચલનું વિકલન કરીશું તો 0 થશે. રાઈટ? એટલે 5 નું વિકલન 0 થશે. હવે ક્વેશ્ચનમાં શું છે મિત્રો કે t = 2 સમયે વેગ તથા પ્રવેગ મેળવો. એટલે આજે t = 2 છે એને આપણે વેગ તથા પ્રવેગમાં મૂકી દઈએ તો v = વેગ શું છે મિત્રો? એ દેખો 3t² - 5 તો 3 × 2² - 5 12 - 5 7 આવશે. ઓકે. અને પ્રવેગ શું છે 6t તો t ની જગ્યાએ 2 મૂકી દો. In place of t put 2. So 6t = 6 × 2 = 12. આમ આપણને ક્વેશ્ચનમાં જે આન્સર માંગ્યા છે તે આપણને મળી ગયા. t = 2 સમયે વેગ તથા પ્રવેગ મળી ગયા. મિત્રો બીજો એક એક્ઝામ્પલ જોઈએ એટલે થોડું તમને આઈડિયા આવે. એક કણની ગતિનું સમીકરણ છે s = t³ - 6t² + 9t છે. t = 3 આગળ પ્રવેગ શોધવાનો છે અને ઉપરાંત પ્રવેગ 0 હોય ત્યારે t અને s શોધવાના છે આપણે. The equation of motion of a particle is s = t³ - 6t² + 9t. Find acceleration when t = 3. Find t and s when acceleration is 0. ચલો જોઈએ મિત્રો. તો સૌથી પહેલા જે ડિસ્પ્લેસમેન્ટ છે s કણની ગતિનું સમીકરણ. ઓકે. The equation of motion of a particle is what? s = t³ - 6t² + 9t. એનું આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ તો વેગ મળશે. એટલે 3t² - 12t + 9. t³ નું વિકલન 3t², 6t² નું વિકલન 12t અને 9t માં t નું વિકલન 1 થશે વિથ રિસ્પેક્ટ ટુ t એટલે 9 થશે. વેગનું આપણે ફરી ટીની સાપેક્ષ વિકલન કરીએ તો પ્રવેગ મળશે એક્સેલરેશન dv/dt. તો 3t² માં વિકલન થશે 6t, 12t નું વિકલન -12 અને અચલનું વિકલન 0. ઓકે. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે આપણી પાસે કે t = 3 આગળ પ્રવેગ શોધો. તો t = 3 આગળ પ્રવેગ શોધીએ તો જે આપણી પાસે 6t - 12 છે એમાં t = 3 મૂકી દો
18 minus 12 is equal to 6. Therefore, A is equal to 6. પછીનો ક્વેશ્ચન શું છે? પ્રવેગ શૂન્ય હોય ત્યારે ટી અને એસ શોધો. એટલે આપણે શું કરીશું કે જે પ્રવેગ છે એના બરાબર 0 મૂકી દઈએ તો આપણે ટી મળી જશે. દેખો એ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ, આની જગ્યાએ 0 મૂકીએ તો 60 minus 12 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 2 મળી ગયા. આ સમયે આપણે એસ અને એસ શોધવાનું, આ સમયે આપણે એસ શોધવાનું, માત્ર એસ શોધવાનું, સોરી, ટી અને એસ. તો એસમાં તમે વેલ્યુ મૂકી દો, ટી ઇઝ ઇક્વલ ટુ 2, તો 2 ક્યુબ minus 6 into 2 square plus 9 into 2, that means 8 minus 24 plus 18, 18 plus 8, 26 minus 24 is equal to 2. Okay. Next question. એક કણની ગતિનું સમીકરણ આપ્યું છે, s is equal to t cube minus 5t square plus 3t છે. કણ ક્યારે સ્થિર થશે અને તે સમયે પ્રવેગ શોધવાનો છે. કણ મિત્રો ક્યારે સ્થિર થાય? મેં તમને કીધું એ પ્રમાણે કે વેગ શૂન્ય હોય ત્યારે કણ સ્થિર થશે. ઓકે. The equation of motion of particle is s is equal to t cube minus 6t square 5t square plus 3t. When the particle come rest, also find its acceleration at that time. તો s is equal to t cube minus 5t square plus 3t છે. t ની સાપેક્ષ વિકલન કરી દઈએ તો આપણને વેગ મળી જશે. દેખો t cube નું વિકલન 3t square, 5t square નું વિકલન 10t અને 3t નું વિકલન 3. ફરી આપણે t ની સાપેક્ષ વિકલન કરીએ તો પ્રવેગ મળે, એટલે 60 minus 10, 3t square નું વિકલન 60 અને 10t નું વિકલન 10. કણ જ્યારે સ્થિર થશે ત્યારે વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. એટલે આપણી પાસે જે વેગ છે 3t square minus 10t plus 3, એને આપણે અવયવ પાડીશું, ફેક્ટરાઇઝેશન કરીશું. 3 3s are 9, બરાબર, 9 9 1s are 9, પ્લસ 3 લાવ્યા છે, મિડલ ટર્મની જે સાઇન હોય તે બંનેને આપી દઈશું. એટલે 3t square minus 9t minus t plus 3 is equal to 0. 3t common, t minus 3, minus 1 common, t minus 3, t is equal to 3, or 3t minus 1 is equal to 0. So finally we have t is equal to 3 or t is equal to 1 by 3. So t is equal to 3 સમયે શું કીધું છે ક્વેશ્ચનમાં આપણાને તે જુઓ કે તે સમયે પ્રવેગ શોધો. કણ ક્યારે સ્થિર થશે અને તે સમયે પ્રવેગ શોધો. એટલે t is equal to 3 અને 1/3 સમયે કણ સ્થિર થશે અને તે સમયે પ્રવેગ શું આવશે? તો t is equal to 3 સમયે પ્રવેગ a શું હતા આપણી પાસે? 60 minus 10, તો 6 into 3 minus 10, 18 minus 10 is equal to 8, અને t is equal to 1/3 સમયે a is equal to 6 into 1/3 minus 10, 2 minus 10 is equal to minus 8. Next question જોઈએ. એક કણ માટે ગતિનું સમીકરણ આપેલું છે, s is equal to t cube plus 3t છે. જ્યારે વેગ 9 સેન્ટીમીટર પર સેકન્ડ ત્યારે પ્રવેગ શોધો અને તે સમયે કણ દ્વારા કાપેલું અંતર પણ શોધો. The equation of motion of a particle is s is equal to t cube plus 3t. Find the acceleration and distance traveled by the particle when the velocity is 9 centimeter per second. તો અહીં આપણને આપ્યું છે s is equal to t cube plus 3t. t ની સાપેક્ષ વિકલન કરીએ તો v આવશે ds by dt 3t square plus 3. Again differentiate with respect to t, so we get a is equal to dv by dt is equal to 60. શું આપેલું છે? વેગ 9 સેન્ટીમીટર પર સેકન્ડ. વેગ 9 સેન્ટીમીટર પર સેકન્ડ, વેગ છે 3t square plus 3. So 3t square plus 3 is equal to 9, 3t square is equal to 6, t square is equal to 2, therefore t is equal to root 2. t is always greater than 0, therefore here we write root 2. ત્યારે પ્રવેગ શોધો અને તે સમયે કણ દ્વારા કાપેલું અંતર પણ શોધો. બરાબર, પ્રવેગ શોધવાનો છે ને s મેળવવાનો. દેખો પ્રવેગ એટલે a 60 હતા, 60 આપણી પાસે છે જ્યારે, એમાં √2 મૂકી દો, 6 √2. અહીં તમારે યુનિટ લખવો પડશે, સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. અને અંતર s જે તમને ક્વેશ્ચન આપેલો છે એમાંથી s તમને મળી જશે t cube plus 3t √2 સ્ક્વેર plus
3√2, that means 2√2 plus 3√2 is equal to 5√2 સેન્ટીમીટર. મિત્રો મેં અલગ અલગ પ્રકારના 2-3 દાખલાઓ લીધા છે જે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, થોડું ધ્યાન રાખજો. એક કણની ગતિનું સમીકરણ s is equal to tq plus 2t square minus 3t plus 5 હોય તો t is equal to 1 અને t is equal to 2 સેકન્ડ આગળ તેનો વેગ અને પ્રવેગ શોધો. એકદમ ઇઝી છે, વેરી ઇઝી. The motion of a particle is given by s is equal to tq plus 2t square minus 3t plus 5. Find the velocity and acceleration at t is equal to 1 second and t is equal to 2 second. એટલે સૌથી પહેલા જે આપણને ઇક્વેશન આપેલું છે s is equal to tq plus 2t square minus 3t plus 5, એનું આપણે t ની સાપેક્ષ વિકલન કરી દઈએ, ડિફરન્શિએટ with respect to t, so we get v 3t square plus 4t minus 3. t cube નું વિકલન 3t square 3 આગળ આવે 1 ઘાત ઓછી થાય. સેમ થિંગ એપ્લાય હિયર, 2 આગળ આવે 1 ઘાત ઓછી થાય અને t નું વિકલન 1 થાય, 3 as it is, and અચળ નું વિકલન 0 થાય. Again differentiate with respect to t, so a is equal to dv by dt 60 plus 4, આનું ડેરિવેટિવ 60, 2 આગળ આવશે 1 ઘાત ઓછી અને 40 માં 4 into 1 એટલે 60 plus 4. ઓકે, t is equal to 1 second અને t is equal to 2 second આગળ વેગ અને પ્રવેગ શોધવાના છે. તો at t is equal to 1 second, v is equal to, દેખો અહીં v is equal to, જે તમારી પાસે v છે એમાં તમે 1 મૂકી દો તો 3 into 1 square, 4 into 1 minus 3, 3 3 cancel 4, અને a is equal to 60 plus 4 છે તો 1 મૂકી દો તો 6 into 1 plus 4 is equal to 6 plus 4 10. એટલે t is equal to 1 આગળ વેગ અને પ્રવેગ મળ્યા.